વિશ્વ ગ્રાહક દિવસ. મિત્રો, શું તમને ખબર છે 90% લોકો પોતાના ગ્રાહક અધિકારો નથી જાણતા? શું તમે પણ તેમાંના એક છો? ચાલો આજે વિશ્વ ગ્રાહક દિવસ પર જાણીએ આપણા અધિકારો. જો મિત્રો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો વિડીયો લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે જો દુકાનદાર તમને ખોટી વસ્તુ આપે, ખોટી કિંમત વસૂલે અથવા ખરાબ ગુણવત્તાની વસ્તુ આપે તો ગ્રાહક તરીકે તમને કાયદેસર ન્યાય મળવાનો અધિકાર છે. આજનો દિવસ એટલે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, જે દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત બનાવવા. 2026ની થીમ છે સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસી ગ્રાહકો. એનો અર્થ એ છે કે બજારમાં મળતી દરેક વસ્તુ સુરક્ષિત, ગુણવત્તાવાળી અને વિશ્વસનીય હોવી જોઈએ, જેથી ગ્રાહક નિર્ભય બનીને ખરીદી શકે. મિત્રો, ગ્રાહક તરીકે આપણને 5 મહત્વપૂર્ણ અધિકારો મળે છે. પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર. કોઈ પણ ખતરનાક અથવા નુકસાનકારક વસ્તુથી સુરક્ષા મેળવવાનો અધિકાર. બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. આપણે જે વસ્તુ ખરીદીએ છીએ તેની સાચી માહિતી જાણવાનો અધિકાર. ત્રીજો અધિકાર છે પસંદગીનો અધિકાર. ગ્રાહકને વિવિધ વિકલ્પોમાંથી પોતાની પસંદગી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અને ચોથો અધિકાર છે ફરિયાદ કરવાનો અધિકાર. જો કોઈ ખોટી વસ્તુ મળે તો ગ્રાહક કાયદેસર રીતે ફરિયાદ કરી શકે છે. અને પાંચમો અધિકાર છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. દરેક વ્યક્તિએ પોતાના અધિકારો વિશે જાણવું જોઈએ. મિત્રો, એક જાગૃત ગ્રાહક સમાજને ખૂબ જ મજબૂત બનાવે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે તેની ગુણવત્તા તપાસવી જોઈએ, તેની સમાપ્તિ તારીખ એટલે કે એક્સપાયરી ડેટ જાણવી જોઈએ. હંમેશા બિલ લેવું જોઈએ. યાદ રાખો, જાગૃત ગ્રાહક એટલે શક્તિશાળી સમાજ. ચાલો આજે વિશ્વ ગ્રાહક દિવસના અવસરે આપણે સંકલ્પ કરીએ કે આપણે હંમેશા સજાગ અને જવાબદાર ગ્રાહક બનીશું અને બીજા લોકોને પણ પોતાના અધિકારો વિશે જાગૃત કરીશું. ધન્યવાદ.